પાટણના HNJUમાં એબીવીપીએ ઉગ્ર વિરોધ પ્રદર્શન નોંધાવ્યું છે। ફી વધારા મુદ્દે યુનિવર્સિટી કેમ્પસમાં હંગામો મચ્યો। 15% ફી વધારા સામે એબીવીપી કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો। વીસીના પ્રાઇવેટ યુનિવર્સિટીમાં જાઓ નિવેદનથી વિવાદ પણ સર્જા રહ્યું છે। સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને છાવરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। કાર્યકરોએ કુલપતિ પર નકલી ₹500ની નોટો ઉછાળીને વિરોધ નોંધાવ્યો હતો। વિદ્યાર્થી હિતમાં ફી વધારો પાછો ખેંચવાની માંગ વધુ ઉગ્ર બનતી જઈ રહી છે। યુનિવર્સિટી પ્રશાસન સામે એબીવીપીએ આંદોલને વેગ આપ્યું છે। આપ સૌ જાણો છો કે 2012 પછી આપણી યુનિવર્સિટીની અંદર ફી વધારા માટે સ્ટેચ્યુટ એક્ટ પ્રમાણે આપણે ફી રેગ્યુલેટરી કમિટી FRC છે એની રચના કરેલી હતી। એ કમિટીમાં એક આદરણીય જજ નિવૃત્ત જજ શ્રી છે, એક યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સલર છે, એક CA છે અને એક છે પેલા અંદર એ નેશનલાઇઝ બેંકના જનરલ મેનેજર કક્ષાની વ્યક્તિ આ કમિટીમાં જોડાયેલી છે। 2014થી કે 12થી અત્યાર સુધીનો ફી વધારો 15% છે, એ પ્રતિ વર્ષ 1% જેવો ફી વધારો આપણે કરેલો છે। આ ફી વધારા માટે આપણે અવારનવાર મિટિંગ પણ કરેલી હતી, આપણે એનાલિસિસ પણ કરેલું છે અને એના અનુસંધાને ફી વધારો કરેલો છે। વિદ્યાર્થી મિત્રોની રજૂઆત એવી છે કે આ વર્ષે આ ફી વધારો છે એ મોકૂફ રાખવો। આ ફી વધારો માત્ર એડહોક ફી વધારો છે। અમે FRCના સમિતિના સભ્યો અને BOM દ્વારા આ ફી વધારો મંજૂર પણ કરવામાં આવેલો છે અને BOMમાં મંજૂર થયેલો ફી વધારો છે એ આપણે અત્યારે લાગુ કરેલો છે। જો જરૂરિયાત લાગશે તો આપણે BOMના સભ્યશ્રી અને FRCના સભ્યશ્રી સાથે